વરસાદ વરસી રહ્યો છે અને તંત્રના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે. જે કોઈ વરસાદનું કામ છે વરસવું અને તંત્રનું કામ છે એની સામે લડવાનું, એની સામે મજબૂત રોડ રસ્તા એવા આપવાના કે વરસાદ તોડી ન શકે. પણ પરિસ્થિતિ શું છે? રાજ્યના રોડ રસ્તા તો રાડ પડાવી રહ્યા છે. જે વાહન ચાલકોના હાડકા તોડી રહ્યા છે ને એમના મણકા ફોડી રહ્યા છે. અનુભવ થયો છે ને આપણને બધાને છે. નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, નગરપાલિકા હસ્તકના રસ્તા હોય, બધે એક જ હાલત, કમર તોડ પીડા. ઉબડ ખાબડ રસ્તા અને વાહન ચલાવવા વાળાનું તેલ નીકળી જાય એવી હાલત. પણ નફ્ફટ નઘરોળ તંત્રને ક્યાં કોઈ ફરક પડે છે? ए भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, ऊपर ही नहीं नीचे भी, खुली गटर ही नहीं खाड़े भी. ચોમાસુ સિઝનમાં લોકોની સૌથી મોટી કોઈ મુશ્કેલી હોય તો તે રોડ રસ્તાની છે. રાજ્યના રોડ રસ્તા હાલ રાડ પડાવી રહ્યા છે. સવારે કામ ધંધાના અર્થે ઘરેથી નીકળેલો માણસ સાંજે હાડકા ભાંગ્યા વગર ઘરે પરત આવશે તેની કોઈ ગેરંટી નથી. ભ્રષ્ટાચારની ચાડી ખાતા આ રોડ પર નેતાઓની ગાડીઓ તો સડસડાટ દોડે છે, પણ સામાન્ય લોકોની ગાડીઓના અને તેમના હાડકાનો ભૂક્કો થઈ જાય છે. છોટાઉદેપુરના નસવાડીથી કવાંટને જોડતા નેશનલ હાઈવેને તમે જોશો તો તમને આંખો સામે યમ દેખાશે. કારણ કે કયો ખાડો તમારું મોત લઈને આવશે તમને માલુમ નહીં પડે. હાઈવે પર સેન્ટીમીટરમાં નહીં, ફૂટમાં માપવા પડે તેવા ખાડા પડ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે કેટલાય લોકોએ અહીં હાડકા તોડાવ્યા છે. સોલ્લા ચોકડીને એટલા બધા ખાડા પડી ગયા છે કે લોકોને આવવા જવા માટે એટલી તકલીફ પડે છે અને એક્સિડન્ટો બી એટલા થાય છે કે લોકો કેટલા પડ્યા અને કેટલા હાથ પગ ભાગી ગયા, પણ આને કોઈ નોંધ લેતું નથી. ખાડા એટલા મોટા છે, જો કોઈ બાઇક વાળો જોરથી કુદાવે અને અકસ્માત થાય તો જવાબદારી કોની? ને ખાડા એટલા ખરાબ છે, જો ગાડીમાં ઝટકા આવે છે તો કમરમાં દુખાવા થાય છે. એટલા બધા ખરાબ રસ્તા છે. તો હવે ચંદ્રની સપાટી જોડે સ્પર્ધા કરતો આ રોડ જુઓ. આણંદના તારાપુરમાં ચંદ્રની સપાટીને પણ ઝાંખા પાડતા ખાડા પડ્યા છે. આ રોડ પર ચાલનારી દરેક ગાડી કીચુડ કીચુડ બોલે છે અને ડોલે છે. આસપાસના 14 ગામના લોકો આ રોડ પર નીકળતા પહેલા ભગવાનને યાદ કરે છે કે હે ભગવાન, બચાવી લે છે. 5 કિલોમીટર નહીં, બધું ફતેપુરા થી રીંઝાવ સુધી બધું આવું જ છે. હેરાન થઈ ખાડા કેટલા, કોઈ ગણ્યા ગણાય નહીં એવા ખાડા છે. તો તારાવામાં ગાડીમાં કે બાઇક ઉપર હાંકવામાં નહીં. તકલીફ તો એટલી બધી તકલીફ પડે છે ને કે ના પૂછવાની વાત. એમ અહીંથી કોઈ પણ જો દર્દી હોય ને, દર્દી ડિલિવરી વાળું દર્દી હોય ને, તો એના પ્રસૂતિ વચ્ચે જ થઈ જાય એવો રસ્તો છે. આ ગાડીઓ જ નથી હાલતી, 6 મહિને નહીં પણ 3 મહિને કંઈક સસ્પેન્શન ખલાસ કરી દે. રસ્તો એટલો ખરાબ. હા, એટલો ખરાબ છે. આ તમે જોવો ને નજરે રસ્તો, હું પહેલા બીજામાં અહીંથી 4 કિલોમીટર થાય પછી. ખેર, આ બધા વચ્ચે ખેડાથી નવો ગંભીરા બ્રિજ, નાના ગંભીર બ્રિજ સામે આવ્યો છે. 1 વર્ષમાં જ ખેડા ધોળકા હાઈવે પર બનેલા બ્રિજની પાંસળીઓ દેખાવા લાગી છે. ખેડા જિલ્લાના ખેડા તાલુકાના રસિકપુરા ગામ પાસેથી સાબરમતી નદી પસાર થાય છે અને આ સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલો બ્રિજ, કે જે બ્રિજ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે. ખેડા જિલ્લા આરએનબી સ્ટેટ વિભાગ દ્વારા ખૂબ જ મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા કે આ જે બ્રિજ છે એ કાર્બન ફાઈબરનો બનાવવામાં આવ્યો છે. પરંતુ બ્રિજની કેવી પરિસ્થિતિ છે તે હું આપને અહીંયા બતાવી દઉં. અહીંયા આપ જોઈ શકો છો કે દિવસના હજારો જેટલા વાહનો અહીંયાથી પસાર થાય છે અને આ બ્રિજના જે સળિયા છે એ સળિયા આખે બહાર નીકળી ગયા છે. આ જે બધું છે, આ કાર્બન ફાઈબરનું જે દાવા જે પોકારવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો. આ બધું માલ મટીરિયલ અત્યારે આ મારા આંગળી કરવાથી પણ બધું ઉખડી રહ્યું છે. આ પ્રકારની હાલત છે આ બ્રિજની. આ એક જગ્યાની નહીં, ઠેર ઠેર આ જ પ્રકારની હાલત છે. તો આ બ્રિજ પરથી રોજ અવરજવર કરનારા એક સ્થાનિક કહી રહ્યા છે કે અહીં કાયદેસરની ગેરરીતિ થઈ છે. આ બ્રિજ છેલ્લા 1.5 વર્ષ પહેલા લોકાર્પણ થયેલું છે. આ બ્રિજની અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો ગાબડા પડી ગયા છે, સળિયા દેખાયેલા છે. બ્રિજનું કામ છે કાયદેસર, ગેરકાયદેસર કામ થયું છે. અંધરત કોઈ આવડત વગર કામ બનેલું એવું લાગે છે અમને તો. અત્યાર સુધી તો તમને ગ્રામ્ય વિસ્તારના રસ્તા બતાવ્યા, પણ શહેરોના રસ્તા જોશો તો ગામડાના લોકોને શહેરીજનો પર દયા આવશે કે શહેરીજનો તો હાલાકીનું અસહ્ય માર સહન કરી રહ્યા છે. આ જુઓ રાજકોટને જૂનાગઢથી જોડતા નેશનલ હાઈવેના દ્રશ્યો.
વાહન ચાલકો કહી રહ્યા છે કે 10 દિવસ આ રોડ પર ગાડી ચાલે તો તે 11 દિવસે ગેરેજમાં હોય છે. રસ્તા પર વાત પૂછો માં એવા ખાડા છે. અમે ગાડા મારા કો રહેલા હોય એવો ખાડા 10 થી ગાડી આકલે 11મે દિવસે ગેરેજે પડી હોય ગાડી. રાજકોટ થી ગોંડલે જવા માટે કમ કમ 1.5-2 કલાક લાગે. ખાલી અડધા કલાકનો રસ્તો 2-2.5 કલાક થાય છે. એટલો બધો રોડ ખરાબ છે. બહુ મુશ્કેલી પડે છે. બહુ હેરાન થઈ જાય છે. હવે જુઓ રાજ્યના સૌથી મોટા શહેરની દયનીય સ્થિતિ. આજે અમદાવાદનો બાપુનગર વિસ્તાર, જ્યાં પાણી ભરાવાની સમસ્યાના કારણે રોડ રસ્તાની માઠી દશા બેઠી છે. રસ્તા પરના કેટલાક ખાડાઓમાં ભરાયેલા પાણી બતાવી રહ્યા છે કે અહીં શું સ્થિતિ બનતી હશે. રાતના સમયે અહીંથી પસાર થઈએ ત્યારે ઘણા લોકોને અમે જોઈએ છે કે ઘણાને અકસ્માત થાય છે અને જ્યારે પાણી ભરાય છે ત્યારે તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. પાણી ભરાઈ જાય છે ત્યારે કોઈને ખબર જ નથી પડતી કે ખાડો છે કે રોડ છે. કોર્પોરેશનનો કરેલો કરોડો રૂપિયાનો ખર્ચો માથે પડે છે, પ્રજાને કોઈ ફાયદો થતો નથી. કોન્ટ્રાક્ટરો મલાઈ લઈ જાય છે અને રોડ રસ્તા એટલા તૂટેલા હોય છે કે પ્રજાને ખૂબ જ તકલીફ પડે છે. પબ્લિક ટેક્સ ભરતી હોય તો એને પ્રાથમિક સગવડ રોડ ગટર પાણી તેમજ સ્વાસ્થ્યની મળવી જોઈએ, પરંતુ અમારો અનિષ્ઠાત વિસ્તાર એક ઓરમાયું વર્તન રાખ્યું છે, કારણ કે અમે ટેક્સ બી ભરીએ તો અમને સગવડ નથી મળતી. અમે અધિકારીઓને વારંવાર પ્રશાસનને ઘણી વખત કીધું હોય, પ્રોગ્રામ બી રાખ્યો, છતાં અહીંના અધિકારીઓને આ વિસ્તાર વચ્ચે કોઈ પણ ધ્યાન જ નથી આપતા. જોકે પોતાની વ્યથા ઠાલવતા એક વાહન ચાલકે તેમને ટ્રીક બતાવી કે તે કેવી રીતે વરસાદી ખાડાથી બચે છે. આ એક એવો રસ્તો છે કે આમાં ચાલુ વરસાદે પસાર થવું હોય ને તો આગલા વાહનના ટાયરે ગાડી હાંકવી પડે, નહીતર નક્કી નહીં ક્યાં પડવી એમ. અને બીજી વસ્તુ કે આ રોડ વર્ષમાં કેટલી વાર બનતા હોય છે એનું નક્કી જ નથી. આ રોડ પૂરો કોઈ દિવસ બન્યો જ નથી હજી સુધીમાં. રાજ્યના રોડ રસ્તા જીવતા લોકોને મારે તેવા છે, પણ મર્યા બાદ પણ આ રોડ રસ્તા તેમનો પીછો છોડતા નથી. આણંદના ઉમરેઠ અને વલસાડના કાંજણથી અંતિમ યાત્રાના દ્રશ્યો જુઓ, જ્યાં સ્મશાને જવા પણ રસ્તો નથી. લોકો કાદવ કીચડમાંથી પસાર થઈ અંતિમ યાત્રા કાઢી રહ્યા છે. ખખડધજ રોડ રસ્તાની રાવ વચ્ચે પાટણથી એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. ખાડા રાજથી કંટાળી વિસ્તારના ધારાસભ્ય કિરીટ પટેલ ખુદ ખાડા પૂરવા અને ગંદકી સાફ કરવા મેદાને ઉતર્યા છે. પણ ધારાસભ્યશ્રી, તમે એકલા હાથે કેટલા ખાડા પૂરવાના અને ગંદકી દૂર કરવાના? ફોટા પડાવવા માટે તો આ સારું છે, પણ જો તમારે કામ જ કરવું હોય તો અધિકારીઓના કાન આંબળો. આ તેમની જવાબદારી અને ફરજ છે. ખેર, આમ રાજ્યભરમાંથી ખાડારાજની રાવ સંભળાઈ રહી છે. તૂટેલા રોડ રસ્તા સાબિતી આપી રહ્યા છે તેમના નિર્માણમાં ભ્રષ્ટાચારના સિમેન્ટ અને કપચીનો ઉપયોગ છે. તેના વગર શક્ય નથી કે 1 થી 2 વર્ષ પહેલા બનેલા રોડ રસ્તાની આવી હાલત થઈ જાય. જોકે રાજ્યમાં હજુ વરસાદ ચાલુ છે, ત્યારે હવે નવા રાઉન્ડમાં બીજા કેટલાક પણ રોડ રસ્તા તૂટે તેવી ભીતિ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.